પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરિયા અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં આજે આયોજન મંડળની બેઠક મળી હતી। બેઠકમાં કુલ મળીને 1345 લાખના કુલ મળીને 539 વિકાસ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। કામ ગુણવત્તાયુક્ત થાય તે માટે પ્રભારી મંત્રી અને કલેક્ટરે તમામ વિભાગના વડાને તાકીદ કરી હતી। આજે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા અને કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં ખાસ કરીને રૂપિયા 1345 લાખના 539 વિકાસના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરિયા દ્વારા ગ્રાન્ટ પડતર ન રહે તે રીતે બાકીના કામો અને નવા કામો ગુણવત્તાયુક્ત થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તમામ વિભાગના વડા અધિકારીઓને સૂચના જાહેર કરવામાં આવી હતી। ખાસ કરીને આયોજન મંડળના કામોમાં પ્રાથમિક શાળાના ઓરડા, કમ્પાઉન્ડ વોલ, મધ્યાહન ભોજન યોજનાના શેડ, શૌચાલય બ્લોક, પ્રાથમિક આરોગ્યના કામો, પાણી પુરવઠાના બોરના કામો તથા અન્ય કામો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મોટા ભાગના કામો મંજૂર કરવામાં આવી હતી। આયોજન મંડળની બેઠકમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા। તમામે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। સાથોસાથ અન્ય વિભાગના વડા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા।